જે આજના માર્કેટની વાત કરી લઈએ તો થોડું એક રેન્જ બાઉન્ડ કામકાજ આપણને જોવા મળ્યું છે। એક સારી રિકવરી પણ આપણને આવતી દેખાઈ હતી, પણ ઉપલા સ્તરેથી થોડું દબાણ પણ જોયું છે। નિફ્ટીની વાત કરી લઈએ, જો લેવલ સેટલ થયા બાદ 24,100ના લેવલ્સ આપણને ટકતા જોવા મળ્યા છે, એટલે એ એક રાહતના સંકેતો। પણ બેંક નિફ્ટીમાં એક સારી મૂવમેન્ટ આપણને આવતી જોવા મળી હતી, જ્યાં 58,000ના લેવલ્સ પણ ઇન્ટ્રાડેમાં ક્રોસ કરતા જોયા, પણ ત્યારબાદ ઉપલા સ્તરેથી નફા વસૂલી પણ આવતી દેખાઈ હતી। મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ, ત્યાં પણ એક સારી એક્શન આપણને આવતી જોવા મળી છે, જ્યાં સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ વધારે રહ્યું। મિડ કેપની વાત કરી લઈએ તો 5%ની અપસાઇડ આપણને જોવા મળી હતી। વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક, મોટાભાગના સેક્ટર આજે સપોર્ટ કરી રહ્યા છે, જેમાં સૌથી વધારે ડિફેન્સમાં એક સારી ખરીદદારી મળતી દેખાય। અહીંયા અમુક કાઉન્ટરને ઓર્ડર મળ્યા છે, એને લીધે ફોકસ બનતું દેખાયું। ફાર્મા હેલ્થકેર સ્પેસમાં એક સારી ખરીદદારી હતી। આઈટીમાં પણ 0.5%થી વધુની અપસાઇડ આપણે જોઈ છે। વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શનની, નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ ફાર્મામાંથી સિપ્લાનું કાઉન્ટર એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ પોઝિટિવ એક્શન જોવા મળતી દેખાઈ। ડોક્ટર રેડ્ડીઝ, બજાજ ઓટોમાં પણ સારી ખરીદારી સાથેનું કામકાજ જોયું છે। પણ જે ઘટ્યા છે એના પર નજર કરી લો, જો ટાઇટનમાં થોડી વેચવાળી જોઈ છે। નેસ્લે ઇન્ડિયા હવે 3 જુલાઈએ કંપનીની બોર્ડ બેઠક થવાની છે, પહેલાં થોડું નેગેટિવ કામકાજ એનબીએફસીઝમાંથી શ્રીરામ ફાઇનાન્સમાં 0.5%થી વધુની વેચવાળી જોઈ છે। મિડકેપની વાત કરી લઈએ, જ્યાં સપોર્ટ કરી રહ્યા છે એમાં મેનકાઇન્ડ ફાર્મા, આદિત્ય બિરલા કેપિટલ, એક સારી ખરીદારી આજે આદિત્ય બિરલા કેપિટલના કાઉન્ટર પર બનતી દેખાઈ હતી। જ્યુબિલન્ટ ફૂડમાં પણ એક 3.5%થી વધુની ખરીદારી જોઈ રહ્યા છે। પણ જે ઘટ્યા છે એમાં જુઓ ઇન્ડસઇન્ડ બેંક સેલનું કાઉન્ટર છે, સેલમાં આજે સૌથી વધારે વેચવાળી જોઈ હતી। વારી એનર્જીસમાં પણ 2%ની આસપાસનું દબાણ આપણે જોયું છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ, ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે, સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઈટી તરફથી એક સારો સપોર્ટ માર્કેટને મળતો જોવા મળ્યો છે, જ્યાં એક થોડું વોલેટાઇલ સેશન રહ્યું, પણ ઉપલા સ્તરેથી છેલ્લા કલાકમાં સારી એક ખરીદારી આપણને આવતી દેખાઈ હતી।